જામનગર પોલીસે બે તસ્કરોને ઝડપી લીધા હોવાની જાહેરાત કરી છે। પોલીસે એમ જાહેર કર્યું છે કે આરોપીઓ પાસેથી મોબાઈલ અને ટેબ્લેટ મળી કુલ 14 નંગ ચોરીના મુદ્દામાલ તરીકે મળી આવ્યો છે। આ મુદ્દામાલની કિંમત આશરે 1 લાખ આસપાસ છે અને આ આરોપીઓના સની અને વિક્રમ હોવાનું પોલીસે જાહેર કર્યું છે। પોલીસના જણાવ્યા પ્રમાણે આ બંને આરોપીઓએ જુદી જુદી જગ્યાએથી મોબાઈલ અને ટેબ્લેટની ચોરી કરી હતી। ત્યારબાદ બાતમીના આધારે પોલીસે આ શખ્સોને ઝડપી લીધા છે। આ અંગે સિટી ડીવાયએસપી ઝેરવીરસિંહ ઝાલાએ આપેલી વિગતો પ્રસ્તુત છે। आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है। बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है। જામનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કોડ ગઈકાલે પોતાના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન તેમને ખાનગી બાતમી મળેલી હતી। જે બાતમીના અન્વયે બે આરોપી છે સન્ની જગદીશભાઈ સરવૈયા અને વિક્રમ ઉર્ફે રોટી સુરેશભાઈ પરમાર, આ બંને આરોપીઓ પાસેથી કુલ અલગ અલગ કંપનીના કુલ 14 જેટલા ટેબ્લેટ અને મોબાઈલ ફોન્સ મળી આવેલા છે। આ તમામ ડિવાઇસીસ ચોરી કરીને મેળવેલા હોય અને અલગ અલગ જગ્યાએથી એમને આ બનાવને અંજામ આપેલો હોય તો આ બંને આરોપીઓ સાથે આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે અને કુલ મુદ્દામાલ 1,18,500 રૂપિયાનો કબજે કરવામાં આવેલો છે।